આપણે જો આ માહોટા પછી કેવા લીમડા એને ખબર પડે. વધારે ભાગ તો હે ને આમ ખેરી જ નાખ્યા. એ જ પછી વીણ્યા ને આવડા ખરી જાય ને કેમ વીણો જણા બધા બરાબર. હારા વીણ્યા હતા ઘણું નુકસાન આવ્યું અને હજી ફરીને કેમ માવઠું આવવાનું બોલો. હા કેવા ખાલી પાંદડા જેવું તે બધા જોડી નાખ્યા. કેવા કઈ નાખ્યા તો ઝીણા કંઈક રહી ગયા હે નગર હે ને દાદા ભાઈ ખેરી નાખ્યા. અહીં આગળ દેખાડો તો એટલા ખેરાઈની વાત જ આવે છે. આમાં કેટલા જ વીણ લીધા જો આ બધા પીડ્યા દેખા. હા એક આ પીડ્યું. હા કેટલાય પડી ગયા હે પણ પાણી પાસ પાયું ને કંઈક નોખા વીખાઈ ગયા, કંઈક ધૂળમાં સડી ગયા, કંઈક વીણી લીધા. ઝીણા બહુ ખરી ગયા, મોટા થયા એને તો ભાવ આવડા શું આવે ખેડૂત નુકસાન પણ કાંઈ થાય છે નહીં. હમણાં 5 વાગ્યા 28 તારીખે કે ફરીને માવઠું આવે એટલે આપણે ખેડૂત શું કરવાનું? માવઠા નગરા આયા રાખે ને આપણે એ ભૂખ ભેગા થયા રાખીએ એવું થાય ને. કેને કહેવા જવું કે નહીં? તો આ એક ડાયરમાં પાસ રહી ગયા છો. આવડું લીંબુ હોય ને તો કંઈક ખરાત કંઈક કોક લે વેચી તો ઝીણા ખરી જાય. આવડા ખરી જાય. જો આવડા કોણ લે? ન એમાં રસ નીકળે કાંઈ નહીં. એમાંથી રસ નીકળે તો જ લે ને માણસ. આ કેટલું નીમી ગયો લીંબુ, આખું આમ પડખું ફરી ગયું. એક તો હાવ હમણાં મૂરિયા હા તો અમોરી ગયું. થોડુંક રહ્યું. આ સિંગુનો ભાવ નથી. જો કેવી ગવડીઓ ટીંગાય. કોણ લે આવ્યું? 10 રૂપિયાનું વેચાય, 2 રૂપિયા ભાડું જાય. વાય શું વધે? અને આવું જ હાલે બોલો. અને એવડે આપણા પાસે 10 રૂપિયાને લે અને તરીનું વેચે નહીં, ભાડું કાઢવાનું કાંઈ નહીં. અને આપણે હે ને 8 રૂપિયામાંથી 8 જ વધે તો એમાં આપણે બધું ખર્ચો કાઢવાનો. આવ્યા હોય 2 રૂપિયા ભાડું કાપવાનું ને 8 વિદ્યા ને એમાંથી બધો ખર્ચો કાઢવાનો. અને એને એવડે એમના 20 વધે વગર મહેનતે. હે ને વેચવા વાળાને ફાયદો છે બાકી કાંઈ નથી. જે લઈને વેચે ને એને ફાયદો. આ લીંબુ રહ્યા ને ખાલી તમે 2 જ ભાગ કરો ને તો એકમાં 2000 આવે, એકને 3000 આવે ને એકમાં હે ને 1500 આવે. ઘડીકમાં કેટલો ફેર પડે એમાં. લીંબુ એકમાં ને એકમાં નોખા પાડો ને તો એવું કરીને આટલા કારીગર હોય. જો 3 બાસકા મૂક્યા હોય ને એક નામમાં તો 3 એના 1500 આવે. અને જો એક મૂક્યું હોય ને તો 3000 આવે. આવું હાલે બોલો. લૂંટવાનો ધંધો. જો આ લીંબુડું જો મૂરમાં હંબોરી ગયું હતું તો પાણી પાયું છે કીધું હા હુકાઈ ન દે. આખું અડી ગયું ત્યાં તરી અડી ગયું ને એટલે રહી ગયું તો હે ને. આ તરી અડી ગયું ને તેમાં રહી ગયું ને કે પૂરું થઈ જાય. મોટર હાલે છે, પાણી વારવાનું હાલે. લીંબુ હોય તો થયા હોત તો જ થઈ જાય. ખાલી લીંબુમાં જ એટલો ખર્ચો ખોટ આવે છે ખેડૂત. 50-50 હજારની, લાખ 2 લાખની. દાદા લીંબુડા હોય ને તો 5 લાખની આવે.
10 લાખને ખરીદ ગયો શું કરે મહેનત બધી ફેલ જાય દવા છાંટે ખાતર નાખ્યા ગોળી બોળીને કમ્પ્લીટ કરીને ત્યાં આવ્યો ને ત્યાં લીંબુ ખરી ગયા કે નહીં આ લીંબુડા બધા કેવા થઈ ગયા પાંદડા જ ખરી ગયા પણ લીંબુ ખરી ગયા જોયું ને બધા પાંદડા ખરી ગયા પણ આ લીંબુ હવે જ કંઈક થાય તો આમાં જો કંઈક વધે ને કંઈક ન વધે કેવા કંઈક મોટા ના જો નાની પીલુડિયું જેવા હે હા કેમ વધે લીંબુ રહી ગયા એમાં જ છે બઠા થઈ ગયા ખાલી 5 ફરીને ફૂટવા મળ્યા કંઈક વધ્યા જો દેખાય ફરીને ફૂટ કાઢી છે ને આ રે ને ફરીને ફૂટ કાઢેલી ઝીણી કે દે હારા સાહેબ બરોબર ને ખેડૂત નુકસાન ફૂલે ફૂલ કરી નાખી અને હજી તો ફરીને માવઠું આવે તો કંઈક લીંબુ એ નહીં રહેવા કે નહીં રજકોત ઘોંસવી નાખ્યો હે પણ લીંબુ નહીં રહેવા રજકોત કંઈક આ મોલ્લા કેવા મોલ્લા તો તબડી નાખે બધું આ લીંબુડી પાસે રહી ગયા ઝીણા ખરી ગયા ને બીજા ખરી ગયા ઓલા રહી ગયેલા જો આવડા થઈ ગયા હોય તો કંઈક કોક લે માણસો ને શું લે કે નહીં આ લીંબુડી પાસે જ લીંબુ હો છે ને રે લીંબુડી ખરી ગયેલા જો અનગઢ તાણીને વિયા થાય દેખાય કોસ આમ ગરી જાય ને આપણને ખબર ન રહે આપણને આ બધા છે કેટલા વહી ગયા અને ઘોડા હેઠે ગરી જાય એટલે આમાં કાંટામાં ક્યાં જોવું એટલા ખરી ગયા બોલો લા ગાય ઝીણા થાય ને દેખાય હોય ને જો આ બધા છે ખરી ગયેલા બસ આપણા લીંબુનું પૂરું થઈ ગયું હે 3,500 ભાવ થયો બરોબર ખરીદા એટલે દેવાના છે હોય ત્યારે કોઈ 1000માં નથી રાખતું વયસમાં ઓલા શિયાળામાં 100 આવતા જ બોલો કેટલાનો ભાવ છે 100 આવે એટલે એમાં ભાડું કાઢવાનું ને બધું કાઢે છે એને થોડાક વધે 60-70 રૂપિયા એવું થાય બોલો એટલે એટલી છોડીને નુકસાન આવે જ્યારે ટાઈમ આવે ને ત્યાં માવઠું આવે અને બધું આવે તો ખેડૂતનું પૂરું થઈ જાય માવઠું ન આવે ત્યારે હવામાન એવું થાય ત્યારે કંઈક ફાલ ન આવે ને ત્યારે બધું ખરી જાય આવું હાલે બોલો ખેડૂતને ભાગ ખુલ્યા ને જય સીતારામ રામ રામ કર્યા જવાનું ને વરા કાઢ્યા જવાનું સાચું ને મિત્ર તે સારું હાલ આવું છે બધું હવે જો સરખો ભાવ બંધ માવઠું બહુ ઘાણી ન કરે ને તો કંઈક થોડા ઘણા ખર્ચાના નીકળે એવું છે તે સારું હાલ